હમણાં હું એક લગ્નમાં ગઈ હતી તો ત્યાં મેં એક ગુજરાતી મસ્ત મજાનું શાક ખાધેલું, પણ વરા જેવું શાક આપણે ઘરે નથી બનતું. તો મેં રસોઈયા મહારાજને પૂછી એમની પાસેથી રેસીપી લઈ લીધેલી. તો આપણે ગુજરાતી વરાનું જે વાલનું શાક હોય ને એ બનાવવાના છીએ. તો એટલું બધું ટેસ્ટી એમણે બનાવ્યું હતું ને, તો ઘણીવાર આપણે એ ટેસ્ટ ઘરે નથી લાવી શકતા. તો એ કઈ રીતે એમણે બનાવ્યું એ આપણે જોઈ લઈએ. તો અહીંયા મેં આખી રાત વાલને પલાળી રાખેલા હતા, એટલે કે 8 કલાક માટે. એને પ્રોપર ધોઈ આ રીતે કુકરમાં નાખી દીધેલા. અને વાલમાં કેટલું પાણી, જો કે ડૂબડૂબા પાણી હોવું જોઈએ. એટલે કોઈ બી કઠોળ આપણે બનાવીએ ને તો ડૂબડૂબા પાણી હોય ને, એટલે કે વાલ ડૂબે એટલું પાણી નાખવાનું. એમાં આપણે સાથે મીઠું નાખી દેવાનું, જેથી કરીને જલ્દી ચડી જશે વાલ અને એકદમ અંદરથી સોફ્ટ થઈ જશે. અને બહુ ઉભરાય નહીં, અને વાલમાં એક શાઇન આવે એના માટે 1 ચમચી જેટલું અંદર તેલ નાખવાનું છે. બસ હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 4 વિસલ આવવા દેવાના છે મીડિયમ ફ્લેમ પર. તો અહીંયા વાલ એ લોકો આ રીતે બાફતા હોય છે, એટલે વાલ આખા આખાય રહેશે અને અંદરથી એકદમ ચડી પણ જશે. તો આ રીતે 4 વિસલ આવવા દેવાને. હવે વિસલ થાય ત્યાં સુધી એક પ્રિપરેશન કરવાની છે. તો એ લોકોના જે મસાલા હોય ને એ બહુ સિમ્પલ છે, પણ એની જે રીત છે ને વઘારવાની એ એક અલગ છે. તો આપણે એ રીતે જોઈશું. તો અહીંયા 3 લવિંગ લીધા છે, 2 તજના ટુકડા, 1 બાદિયો, સાથે 1 સૂકું લાલ મરચું અને 1 તમાલપત્ર, અને એની સાથે 1 ચમચી જેટલું જીરું. તો આપણે અહીંયા સૂકો મસાલો રેડી કરી દીધેલો છે. હવે ભીનો મસાલો, તો એમાં 1 ટમેટું. તમને એવું થતું છે વાલના શાકમાં ટમેટું તો ઘણા નથી નાખતા હોતા, હું પણ પોતે નથી નાખતી અત્યાર સુધી, પણ એ જે મહારાજે કીધું એ પ્રમાણે મેં કર્યું. તો એના માટે મેં અહીંયા 1 ટમેટું નાનું લીધેલું છે, એકદમ ઝીણું સુધારી. સાથે નાની અડધી ચમચી જેટલું આપણે મરચાંની પેસ્ટ લીધેલી છે, અને નાનો અડધો ટુકડો જેટલો આદુનો આ મતલબ છીણ લીધેલું છે. તો એ લોકો આદુ મરચાં પણ નાખતા હોય છે, એટલે જે લોકો આદુ ના ખાતા હોય સ્કીપ કરી શકે છે. હવે અહીંયા સાથે 1 ચમચી જેટલું લાલ મરચું. અહીંયા મેં કાશ્મીરી મરચાંનો જ યુઝ કરું છું હું, જેથી કલર સરસ આવશે અને બહુ તીખું પણ નહીં લાગે. તો જો તમે જે મરચું ખાતા હોય પ્લસ માઇનસ તમે કરી શકો. અને સાથે અડધી ચમચી જેટલી હળદર. તો આપણો આ ભીનો મસાલો રેડી થઈ ગયો છે. હવે અહીંયા આપણે મેં 1 ચમચી મરચું લીધું ને, એની જગ્યાએ મને એવું લાગ્યું કે 1.5 ચમચી મરચું એડ કરી દઉં, એટલે મેં 1.5 ચમચી જેટલું મરચું લીધેલું છે. હવે આ આપણો રેડી થઈ ગયો મસાલો. હવે એક આપણે એની ગ્રેવી માટે 1.5 ચમચી જેટલો ચણાનો લોટ આ રીતે મતલબ પાણી નાખી એનું શું કહેવાય, આંટી આપવાની. કે મારા સાસુ ચણાના લોટને આંટી કે, એટલે કે પાણી નાખીને આ રીતે ગ્રેવી કરીએ ને થીક જે મિશ્રણ, એને અમે ચણાના લોટની આંટી આપી એવું કહીએ છીએ. તમે શું કહો છો એ કમેન્ટ કરીને કહેજો, મને નથી ખબર. એટલે આ રીતે અમે 1.5 ચમચી જેટલો લોટ લઈ થોડું પાણી નાખી, જો આવું પતલું રહેવું જોઈએ, એટલે થોડું થોડું પાણી નાખીને કરશો ને તો ગઠ્ઠા પણ નહીં રહે, એકદમ સ્મૂથ ગ્રેવી જેવું થઈ જશે. હવે આ બધા મસાલા થાય એટલી વારમાં આપણી સીટી પણ થવા મળી છે કુકરની. તો અહીંયા 4 વિસલ થઈ ગયા છે. હવે કુકરનું ઢાંકણ આપણે કુકરને આપણે ઠંડુ થવા દેવાનું છે, પછી જ ખોલવાનું. તો કુકર અહીંયા એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો ત્યાં સુધી આપણે એ પણ જોઈ લઈએ કે પ્રોપર બફાઈ ગયા છે કે નહીં વાલ. આ વાલ જે મોટા આવે ને એ મેં લીધેલા છે, એ કોઈ પણ કરિયાણા સ્ટોરમાં તમને મળી જશે. તો જો એકદમ આખા આખા રહ્યા છે અને અંદરથી એકદમ સોફ્ટ, એટલે એકદમ બફાઈ ગયા છે. તો આ રીતે તમે બાફશો તો મસ્ત બફાઈ જશે પરફેક્ટલી. હવે અહીંયા વઘાર કરવાનો છે. તો વઘાર માટે અહીંયા જાડા તળિયાવાળું વાસણ લેવાનું, કારણ કે ચણાનો લોટ છે એટલે નીચે ગ્રેવી ચોંટી જાય એટલા માટે. તો અહીંયા મેં 5 ચમચી જેટલું તેલ લીધેલું છે. અહીંયા તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે વરાના શાકમાં. તો તેલ થઈ જાય એટલે એના અંદર સૂકા મસાલા નાખી દેવાના છે. અહીંયા હું તમને કહેવાનું રહી ગયું કે 1 કપ જેટલા આપણે વાલ લીધેલા છે પલાળીને, એ આઈ થિંક મેં નથી કીધું, મને યાદ નથી અત્યારે. એટલે 1 કપ મેં વાલને પલાળીને રાખ્યા હતા, એટલે બહુ બધા વાલ થયા હતા. તો 5 થી 6 જણ આરામથી ખાઈ શકશે એટલું શાક બનશે. હવે એકદમ પ્રોપર મસાલા સૂકા પહેલાં સતળાઈ જાય ને, પછી ભીનો મસાલો જે બનાવેલો છે ટમેટાવાળો એ નાખી દેવાનો. તો આ રીતે હળદર અને મરચું અંદર નાખવાથી કલર એ બહુ જોરદાર પકડાઈ જશે તેલમાં, અને મસાલા બળે નહીં એટલે થોડું પાણી નાખી આ રીતે ગ્રેવી જેવું કરી દેવાનું છે. અને ટમેટાને એકદમ આમ સતળાઈ જાય ને એવા કરવાના છે સોફ્ટ. તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને ચડવા દેવાની છે. તો ગેસની ફ્લેમ એકદમ લો રાખેલી છે. લો ફ્લેમ પર જ આપણે હલાવતા જવાનું અને સરસ મજાનું વઘાર કરી દેવાનો. હવે આપણે જો તમે જોઈ શકો છો ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે, ઉપરથી તેલ પણ એકદમ છૂટું સરસ પડી ગયું છે. તો આ ટાઈમે જે આપણે ચણાના લોટની આંટી બનાવેલી રાખેલી છે ને એને આપણે એડ કરવાની છે. તો એને આપણે આ રીતે ગળણીથી એડ કરશું, જેથી કરીને જે વધારાના ગઠ્ઠા કે એવું થોડું પણ રહી ગયું હોય ને એ અંદર ના જાય, એટલા માટે આ રીતે એને ગાળીને લેવાનું.
તો હવે ચણાનો લોટ આ રીતે અંદર નાખવાથી સરસ મજાની એક ફ્લેવરે છોડશે, થિકનેસ પણ આપશે અને કલર બહુ જોરદાર આવશે. આ રીતે મસાલાની અંદર જ એડ કરી દેવાનું. હવે અહીંયા આપણે પાણી એડ કરવાનું છે. તો ત્યાં મેં થોડું પહેલાં પાણી એડ કર્યું છે. એકદમ સરસ તેલ છૂટું પડે પછી જ પાણી એડ કરવાનું. હવે જો આ રીતનું હજી આપણે પાણી જોશે, તો એ જે આપણે બાફેલું પાણી છે ને જે એને હું લઈ લઈશ. તો એનાથી શું થશે, એના પોષક તત્વો જે રહેલા છે ને બાફવામાં આ વાલના, એ પણ આવી જશે અને પાણીનો પણ યુઝ થઈ જશે. પહેલાં મારે થોડી ઉતાવળ હતી એટલે મેં અડધો કપ આમનામ નાખી દીધું હતું સાદું પાણી, પણ બને ત્યાં સુધી આ બાફેલું પાણી જ એડ કરવું. તો અહીંયા ટોટલ આપણે 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે. હવે પાણી મેં થોડી વાર રહેવા દીધું છે બીજું પણ, જ્યારે આપણે જરૂર લાગે જમવા બેસીએ અને થીક થઈ જાય તો થોડું એડ કરીને ગરમ કરી શકીએ એટલા માટે. હવે આ ટાઈમે મેં 2 ચમચી જેટલો ગોળ નાખ્યો છે. ગોળ નાખી મને એવું થયું કે થોડો મસાલો ઓછો લાગે છે, તો હળદર અને થોડું મરચું ફરી એડ કરી આ રીતે એને મિક્સ કરી દીધું. એટલે ટોટલ અહીંયા 2 ચમચી જેટલું મરચું અને 3/4 ચમચી જેટલી આપણે હળદર નાખેલી છે. હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ, કારણ કે આપણે બાફવામાં પણ નાખ્યું છે એટલે ચાખીને જ એડ કરવાનું. અને એવું લાગે તો લાસ્ટમાં વાલ ખાઈને જોવાનું કે વાલ અંદરથી મોળા ના લાગવા જોઈએ. એટલે ગ્રેવીનો જો તમને ટેસ્ટ આવશે મસાલાનો, પણ જો વાલ મોળા લાગે ને તો થોડું મીઠું એડ કરી દેવાનું. તો અહીંયા ગળપણ ખટાશ ચડિયાતા હોય છે, તો આ રીતની થોડી થીક થાય ને ગ્રેવી જેવું, પછી એના અંદર તમારે વાલને એડ કરી દેવાના. અને જો હજી તમને પતલું લાગશે પણ આને એક રસ થવું જોઈએ, ઉપરથી તેલ પણ સરસ છૂટું પડવું જોઈએ અને મસાલો એકદમ ભળી જવો જોઈએ. એવું થાય અને ઘટ્ટ થાય ગ્રેવી ત્યાં સુધી એને થવા દેવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ પર. ધીરે ધીરે ઉપરથી તેલ પણ થોડું છૂટું પડી ગયું એવું લાગે છે, તો આને હલાવવાનું પ્રોપર. અહીંયા હજી એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ બાકી છે જે આપણે લાસ્ટમાં એડ કરવાનો રહેશે. તો આ રીતે જો હજી આપણે ગ્રેવી એકદમ એકરસ નથી થઈ, તો આપણે હજી એને થવા દઈશું. તમે જો ધીરે ધીરે ગ્રેવી ઘટ્ટ થવા લાગી છે, તો આ જેમ પડ્યું રહેશે ને એમ ઘટ્ટ થઈ જશે. તો આ રીતની ગ્રેવી થાય એટલે એના અંદર 1.5 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી એડ કરી દેવાની છે. આનાથી એકદમ સરસ મજાની ગળપણે આવશે અને ખટાશે પકડાશે. તો આ રીતે જો તમારી પાસે ખજૂર આંબલીની ચટણી ના હોય તો તમે થોડી આંબલીનો પલ્પ પણ અંદર એડ કરી શકો, પણ એની સામે તમારે ગોળનું પ્રમાણ વધારે એડ કરવાનું રહેશે. હવે અહીંયા ખજૂર આંબલીની ચટણીથી ખટાશ તો પકડાઈ ગઈ છે અને ગોળથી ગળપણ પણ આવી ગયું, પણ આ વાલને આપણે શાઇન આપવાની છે થોડી, એટલે એના અંદર થોડું લીંબુ એડ કરવાનું છે. એનાથી ખટાશ તો આવશે જ થોડી, પણ જે શાઇન મારશે ને વાલ એકદમ જોરદાર એમ. એટલે જેમ વરાના શાકમાં તમે જુઓ ને તો આપણા ઘર કરતાં આપણે થોડું અલગ લાગતું હોય, અને ટેસ્ટમાં પણ કંઈક અલગ હોય. ગમે એટલું કરીએ ને તો એના જેવો ટેસ્ટ ના આવે, પણ આ રીતે જો વાલનું શાક બનશે ને તો બધા આંગળા ચાટતા રહી જશે, એટલું બધું ટેસ્ટી બનશે. તો આ રીતે રસોઈયાની સિક્રેટ રીતથી આપણે વાલનું શાક બનાવ્યું અને બધાને બહુ જ ભાવ્યું. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો એકદમ પરફેક્ટ છે. ઉપરથી આપણે કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કર્યું. થોડી વાર પડ્યું એટલે જો એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ. તો કોને કોને વરામાં આવું શાક ખાધેલું છે, એટલે કે લગ્ન પ્રસંગમાં, એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને કોને કોને બહુ ભાવે છે એ પણ નામ સાથે જરૂરથી કહેજો. તો આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.